ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રી ઉત્સવ સમિતિ દ્વારા રામનવમી નિમિત્તે ભરૂચ શહેરમાં શ્રી રામ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે રામનવમીની સાંજે સોનેરી મહેલથી ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળતા સમગ્ર શહેરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। શહેરના મુખ્ય માર્ગો પર જય શ્રી રામના ગુંજતા નાદથી ધમધમી ઉઠ્યા હતા। સમગ્ર દેશમાં રામનવમીની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી રહી છે, ત્યારે ભરૂચમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રી ઉત્સવ સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં રામ ભક્તો ડીજેના તાલ સાથે ઝૂમી ઉઠ્યા હતા અને શ્રી રામના ગગનચુંબી નારા લગાવતા ભક્તિમય માહોલ સર્જાયો હતો। આ પ્રસંગે શહેરના નર્મદા નગર એપાર્ટમેન્ટથી બાઇક રેલી સાથે શોભાયાત્રા સોનેરી મહેલ ખાતે પહોંચી હતી, જ્યાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, શ્રી ઉત્સવ સમિતિના પ્રમુખ હેમંત જાદવ, કુકરવાડાના સંત લોકેશાનંદ ઉદાસીન, શંકરાચાર્ય મઠના મુક્તાનંદ સ્વામી તેમજ વિશ્વ હિન્દુ પરિષદના ગોપાલ ચાવડા, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોના હસ્તે શોભાયાત્રાનું સ્વાગત કરી આરતી ઉતારી યાત્રાનો પ્રારંભ કરાયો હતો। શોભાયાત્રાના શહેરના ભોયવાડ, લલુભાઈ ચકલા, હાજીખાના અને નવાડેરા વિસ્તારોમાંથી પસાર થઈ કષ્ટભંજન હનુમાનજી મંદિર ધોળીકુઈ ખાતે સમાપ્ત થનાર છે। રામનવમીના પર્વ દરમિયાન શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। आज ये कार्यक्रम यहाँ पर संपन्न होने जा रहा है। आगे भी विश्व हिंदू परिषद सभी संतों को साथ में लेकर, सभी कार्यकर्ताओं को साथ में लेकर एकजुट होकर एक साथ पूरे उमंग और उत्साह के साथ ऐसे ही तमाम कार्यक्रमों को आयोजित करता है। उन्हें कुट आशीष और धर्म स्थापना के लिए, धर्म रक्षा के लिए सदैव तत्पर रहे और अपने जोश को, होश को साथ में लगाकर आगे बढ़ता रहे। इन्हीं आशीषों के साथ ओम સતત ચિંતિત રહે। આ મારી માતૃભૂમિ છે, આ મારો ધર્મ છે અને એના અનુસંધાનમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રતિવર્ષ રામનવમીના દિવસે રામોત્સવના આ ઉત્સવ ઉજવી રહ્યા છે। અયોધ્યાજીમાં 550 વર્ષના સંઘર્ષ બાદ ભવ્ય રામલલાના મંદિરનું નિર્માણ થયું છે। ત્યાં વર્તમાન પેઢી માટે એક આશીર્વાદ સમાન છે કે જે આપણી નજરોમાં આ ખોડિયા દ્વારા આપણે 6મી ડિસેમ્બરે એક ગુલામીનો ઢાંચો દૂર કર્યો અને આજ સદી આંખે ભવ્ય રામલલાના મંદિરનું આપણે નિર્માણ થયું અને આજે સૌએ રામ ભક્તોએ ત્યાં 500 વર્ષના સંઘર્ષ પછી રામના જન્મસ્થાન પર જ્યારે પિતૃ સ્વરૂપ ધર્મની સ્થાપના થઈ છે અને આજે એ સ્થાપના પછીના વર્ષોમાં હિન્દુ સમાજની ચેતનામાં જે કંઈ પણ વૃદ્ધિની આપણે અવસ્થા જોઈ રહ્યા છે, પણ આપણા બધાના આદર્શ અને શ્રદ્ધેય રામની મર્યાદા પણ આપણે પોતાની આચરણ સાથેનો સંબંધ છે। રામના ઉપાસક થઈએ અને રામની મર્યાદાનું પાલન ના થાય તો પછી રામના ઉપાસક થવું એ ક્યાંક પ્રશ્ન ચિહ્ન બનશે। એટલે રામનો જે ભાતૃભાવ, રામનો જે પિતૃભાવ, રામનો જે માતૃભાવ, સખાભાવ, આ તમામ ભાવોને આપણે જ્યારે સમજીશું, જાણીશું ત્યારે ધ્યાનમાં આવશે કે ક્યાંક જે પ્રકારે આજે હિન્દુ સમાજના કુટુંબો વિભક્ત દિશામાં જે આગળ વધી રહ્યા છે, એના માટે રામની એ કુટુંબ ભાવના એ આજે ખૂબ મહત્વ ધરાવે છે, જેની શરૂઆત સંકટ મોચન હનુમાનથી બાઇક રેલી સ્વરૂપે શરૂ થઈ ગઈ છે, જે ટૂંક સમયમાં સોનેરી મહેલ પર પધારશે। આ યાત્રા અહીંયા આવીએ ત્યારે સંતો દ્વારા એનું સ્વાગત થશે। સંતોના પ્રવચન પછી શ્રી રામલલ્લાની આરતી કરી અને યાત્રાનું પ્રસ્થાન થશે। આ યાત્રા સોનેરી મહેલથી સ્ટાર્ટ થઈ મોટા ભોયવાડ, લલ્લુભાઈ ચકલા, નવાડેરા, હાથીખાના બજાર, દાંડિયા બજાર, ધોળીકુઈ થઈ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ધોળીકુઈમાં એનું સમાપન થશે। યાત્રાના રૂટમાં વિવિધ જગ્યાએ લોકો દ્વારા શ્રી રામલલ્લાનું પૂજન થશે, આરતી થશે। અમે સૌ રામ ભક્ત પ્રજાને અમે આવકારીએ છીએ। જય શ્રી રામ। જય શ્રી રામ।
45 ડિગ્રી ગરમી પર અહીંયા છે 100% ચિલ અને 0 સ્ટ્રેસ. સુરતમાં એવી જગ્યા છે જ્યાં સમર હોલિડે ગોવા કરતા પણ મસ્ત લાગે. આ છે સુરતનું હિડન સમર એસ્કેપ ડાયમંડ સિટી વોટર પાર્ક. અહીંયા સ્ટ્રેસ દૂર થઈ જાય અને ફન તો ફૂલ ઓન છે બોસ. અહીંયા જાયન્ટ સ્લાઇડ્સ, વેવ પૂલ અને ક્રેઝી રાઇડ્સ છે જે તમને થોડા જ સેકન્ડ્સમાં રિયલ લાઈફ એડવેન્ચરનો ફીલ આપે છે. જો તમે થ્રિલ કરતા ચીલ વધુ પસંદ કરો છો તો અહીંયા તમને રિલેક્સેશન પૂલ અને ફ્લોટિંગ ટ્યુબ તમને પરફેક્ટ સમર બ્રેક આપશે. અને ફન પછી એનર્જી રિચાર્જ તો કરવું જ પડે ને. તો અહીંયા ફૂડ પ્લાઝા પણ છે જ્યાં ફાસ્ટ ફૂડ, બેવરેજીસ એની સાથે અનલિમિટેડ ગુજરાતી ફૂડ પણ તમે ફૂલ એન્જોય કરી શકો છો અને લિમિટેડ છાશ અને સ્વીટ્સ મળે છે. તો આ સમરમાં એસી રૂમમાં બેસવા કરતા એક દિવસ ડાયમંડ સિટી વોટર પાર્કમાં સ્પેન્ડ કરો ને એ ફ્રેન્ડને ટેગ કરો જે સમર આઉટિંગ પ્લાન કરે છે. ને રેટ જાણવા માટે અમારા પેજને ફોલો કરો. લોકેશન અસ્તગામ, સેવાની ચોકડી, કામરેજ, સુરત. गया हूँ जैसे